ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ નેતૃત્વથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। ઊંઝા પેટા ચૂંટણીને લઈ હજુ પણ સસ્પેન્સ યથાવત છે। ઓપરેશન આસ્થા સાથે સંકળાયેલા નેતાઓનો ઉધડો પણ લેવામાં આવ્યો। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેમને ઠપકો અપાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। કેન્દ્રીય નેતૃત્વને પૂછ્યા વગર જ વચન આપતા અહીં હવે અમિત શાહ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। અપાયેલા વચનથી શીર્ષસ્થ નેતૃત્વ નારાજ છે। નારણ પટેલની નારાજગી પાર્ટીને કરાવી શકે છે મોટું નુકસાન। ઊંઝાના કારણે મહેસાણા લોકસભાના ઉમેદવારની નથી જાહેરાત થઈ શકી। આપને જણાવી દઈએ, હાલ તો અમિત શાહ અને હાઈકમાન્ડ પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। પ્રદેશ નેતાગીરીને લઈને પ્રદેશ નેતાગીરી દ્વારા જે તે ઓપરેશન આશા ના પાર પાડવામાં આવ્યું છે અને તે બાદ નારણ પટેલની જે નારાજગી સામે આવી છે તેને લઈને પણ હવે ક્યાંક સસ્પેન્સ યથાવત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જાણવા માંગીશું, ઊંઝા પેટા ચૂંટણી અને તે બાદ મહેસાણા ભાજપના ઉમેદવાર લોકસભા માટે હજુ પણ જાહેર નથી કરવામાં આવ્યા અને તેની વચ્ચે જે સમાચાર સામે આવ્યા છે કે અમિત શાહ પોતાની મુલાકાત દરમિયાન તેઓ ઠપકો પણ આપી ચૂક્યા છે પ્રદેશ નેતાગીરીને। જાણવા માંગીશું, શું કઈ માહિતી, શું કઈ અપડેટ સામે આવી રહ્યા છે? ઊંઝા વિધાનસભામાંથી આશા પટેલને રાજીનામું અપાવવામાં આવ્યું કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ને ત્યારબાદ નાટ્યાત્મક રીતે ભારતીય જનતા પાર્ટીમાં આશા પટેલનું જોડાવું અને આખો ઘટનાક્રમ છે તેની અંદર આશા પટેલને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તેમને ઊંઝા વિધાનસભામાંથી પેટા ચૂંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપીને લડાવવામાં આવશે। આ વિષયને લઈ અને પાર્ટીની અંદર અનેક પ્રકારના મતો ઊભા થયા હતા। ખુદ ભાજપના જ નેતા, દિગ્ગજ નેતા, ઊંઝાથી જેઓ ધારાસભ્ય પણ વર્ષો સુધી રહી ચૂક્યા છે નારાયણ કાકા અને તેમનો પરિવાર અને તેમના સમર્થકો નારાજ થયા હતા। તેઓ પ્રદેશ કાર્યાલયથી લઈને કેન્દ્રીયથી લઈને દિલ્હી સુધીની ટીમોને, નેતાઓને તેઓ મળ્યા હતા નારાજગીને લઈને, કારણ કે સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારની જે આખો ઘટનાક્રમ છે તે સર્જાયો હતો। સાથે જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરીથી લડાવવાનું, તે કમિટમેન્ટને લઈને પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરાઈ નથી તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને એટલા માટે જ અમિત શાહ જ્યારે પોતાનું ફોર્મ ભરવા માટે ગુજરાત આવ્યા હતા ત્યારે પ્રદેશ સંગઠનના જે હોદ્દેદારો જે છે, ટોચના મહત્વના 2-3 લોકો, તેમની સાથે મુલાકાત થઈ હતી ને તેમની અંદર તેમને ઠપકો આપવામાં આવ્યો હતો, કારણ કે ઊંઝામાંથી આશા પટેલને પેટા ચૂંટણી ફરીથી લડાવવાને લઈને કોઈ પણ પ્રકારનું કમિટમેન્ટ કેન્દ્રીય નેતૃત્વ સાથે કરવામાં નથી આવ્યું। સીધું જ પ્રદેશના નેતાઓએ કમિટમેન્ટ આપી દીધું હતું કે તેમને વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડાવશે અને તેને લઈને જો આશા પટેલને ત્યાંથી પેટા ચૂંટણી લડાવવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક ઉપરથી કોને ઊભા રાખવા તેને લઈને પ્રશ્નો ઊભા થાય છે અને સાથે ઊંઝામાં આશા પટેલને લડાવવાથી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે નારાજ થાય છે। કેશુભાઈ કે જેઓ સુંઢિયાના મૂળ પાયાના કાર્યકર્તા છે, તેઓએ પણ પોતાની દાવેદારી આશા પટેલની સામે નોંધાવી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી। નાયબ મુખ્યમંત્રીને ત્યાં તમામ લોકો જે છે પહોંચ્યા હતા, મામલો ત્યાં પહોંચ્યો હતો અને ક્યાંય ને ક્યાંય એ વિષય તો થાળે પડ્યો છે, પરંતુ આશા પટેલને ટિકિટ આપવાને લઈને નારાજગી હજુ પણ યથાવત છે। પ્રદેશ સંગઠનની અંદર પણ હજુ પણ અલગ મત આવી રહ્યા છે। આશા પટેલને ટિકિટ આપવાને નહીં આપવાને લઈને કેટલાક લોકો એવું કહે છે કે એને આપવાથી પાર્ટી આ સીટ જે છે એ ગુમાવશે અને કેટલાક સંગઠનના જ લોકોનું કહેવું છે કે એનાથી જીતાશે અને એના કારણે થઈને જ જો આશા પટેલને ત્યાંથી આપવામાં આવે તો એ જ સમાજમાંથી, પાટીદાર સમાજમાંથી આવતા વ્યક્તિને લોકસભાની ટિકિટ આપવી કે ન આપવી તેને લઈને પણ પ્રશ્ન ઊભો થયો છે અને જો લોકસભાની ટિકિટમાંથી પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તો એ જ પાટીદારમાં પણ એ જ પરગણામાંથી આવતા કોઈ વ્યક્તિને, એટલે કે આશા પટેલને વિધાનસભાની પેટા ચૂંટણીમાં લડાવવા કે નહીં, આ વિષય જે છે એ આખું કોકડું અત્યારે હાલ ગૂંચવાયેલું છે અને તેને લઈને મહેસાણા લોકસભાની બેઠક માટે પણ નામ જાહેર કરવા માટે ડિલે થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।